સુરતમાં કારગિલ ચોક અને લક્ષ્મણનગર વિસ્તારમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। સાડીમાં લગાવવામાં આવતા કિંમતી સ્ટોનની ચોરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ઘરમાં રાખેલા સ્ટોનની 2 અલગ-અલગ જગ્યાએ ચોરી કરી હતી। ચોરી કરાયેલ અંદાજે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે જયસુખ તેજા અને માનસિંહ નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસ દરમિયાન આ આરોપીઓ વરાછા પોલીસ સ્ટેશન અને પૂર્ણા વિસ્તાર સહિત કુલ 5 જેટલી ગરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યા છે। આ વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 27 જાન્યુઆરી તથા 7 જાન્યુઆરીની રાત્રિના સમય દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારગિલ ચોક તથા લક્ષ્મણનગર વિસ્તારમાં સાડીના સ્ટોન જે ચોંટાડવાના હોય છે એ સ્ટોનના ગોડાઉનમાંથી રાત્રિની ઘરફોડ થયેલી, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 અલગ-અલગ ગુના દાખલ કરેલા અને આ બંને ગુનામાં આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ સાડીના સ્ટોન ગયેલા હતા, જેની તપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ કરતા હતા। એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજદીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને એવી માહિતી મળેલી કે 3 ઈસમો આ પ્રકારની ચોરીઓ કરે છે, જે 3 ઈસમો ઉપર વોચ ગોઠવેલી અને જુદા જુદા સીસીટીવી અને હ્યુમન સોર્સથી માલુમ પડેલ કે આ 3 વ્યક્તિઓ દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવેલો છે, જેની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવે છે। આ 3 વ્યક્તિ પૈકી એક જયસુખભાઈ રાજાભાઈ ધાંભોલિયા, માનસિંહભાઈ પ્રતાપસિંહ ગોહિલ અને તેજાભાઈ નાથાભાઈ પટસાળા, આ 3 વ્યક્તિઓ કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહે છે અને આ જ પ્રકારની ચોરીઓ કરે છે। આની પૂછપરછ કરતાં બીજી 3 ચોરીઓ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ છે, કસ્તુરબા ધામ કરીને કોઈ એરિયા છે ત્યાં કરેલ છે, જેની પણ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ છે। આમ આ 3 આરોપી પાસેથી હાલ 5 જેટલી ઘરફોડ ડિટેક્ટ કરવામાં આવી છે અને અત્યારે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને વધારે ચોરી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા હોય આગળની તપાસ તજવીજ સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસો ચલાવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।